જય ખોડિયારમાં જય માતાજી. સ્વાગત છે આજના મિની વ્લોગમાં. સવારમાં નાસ્તો કરીને પછી નીકળી ગયો ગાડી લઈને સંજયભાઈના ખેતર બાજુ. સંજયભાઈના ખેતર પેલા છે ને આવી જાય ખોડિયાર માતાજીનું મંદિર, પછી માતાજીના મસ્ત મજાના સવારમાં દર્શન કરી લીધા. માતાજીના દર્શન કરીને બરાબર નીકળ્યો તો આ કુતરો મને જવા નતો દેતો, પછી એને રોટલી નાખીને હવે હું નીકળું સંજયભાઈના ખેતર. અને પછી આવી ગયો સનસેટ કેવી કુતરાને રોટલી નાખી દીધી. કુતરા તો કઈ હતા નહીં. હું પૂગી ગયો સંજયભાઈના ખેતર ને આ અડીજ છે ને અહીંયા વાઢી નાખ્યા તો અડીજ ને ભેગા કરવાના ને કાઢવાના છે તો એવું કામ કરવાનું છે. અને રાજુભાઈ ને માંડવી નીકળી ગઈ હતી, પછી અહીંયા માંડવી ઢાંકી દીધી હતી. અને મારા કાકા ગોવિંદ કાકા છે ને સા બનાવો તો લાકડા ભેગા કરવા માંડ્યા હતા ને અહીં તો હજી કોઈ હતું જ નહીં. અને મનસુખભાઈ આવી ગયો તો લોટાવેટર લઈને, કેમ કે અડીજ વાઈટ ને એના કરસા ભાંગવા એટલામાં લોટાવેટર રાખવાનું હતું. અને તાલપત્રી પાથરી તૂટેલી નીકળી મને બાસ્કો નાખવા હેઠળ મોકલ્યો તાલપત્રી ની અંદર. અને તાલપત્રી ની હેઠળ થી બાસ્કો મૂકીને બરોબર નીકળ્યો તો જાદુ થયું. સંજયભાઈ ને રાધેભાઈ આવી ગયા અને આ બાજુ જોયું તો મારા ભાભી ની તો સા બનાવવા માંડ્યા હતા અને કિરણભાઈ તો માંડવી ખાવા માંડ્યા હતા. લે અને સાદું નતું શું એ બધા ગયા હતા રાધેભાઈ ની ખેતર માંડવી વીણવા. અને માતાજીના મંદિર ની ધજા અહીંથી સામે દેખાતી હતી ને અમે તાલપત્રી પાથરી લીધી અને ખેતરમાંથી અડદના પાથરા ભેગા કરી લીધા ને તાતા થઈ ગયા બપોર. અને પાંસા કાકા નેવરા થઈને જમીન આવી ગયા હતા સંજયભાઈ ની ખેતર ને અમે બેસી ગયા હતા બધા જમવા. તો હાલો હવે અમે જમી લઈએ. અને રાધેભાઈ મંગળવારે ગયા હતા ફરાર કરતા હતા અને અમે બધા જમી લીધું. ટ્રેક્ટર ઠેસર ને લઈને આવી ગયો ને અડીજ કાઢવાનું બંધ કર્યું, કેમ કે છે ને જરીક લીલા કેવરાતા હતા ને એટલે નો નીકળ્યા ને એટલા બધા નીકળ્યા અડદિયા પૂરતા 5 કિલો. તમારે જોતા હોય તો કોઈને કીજો તો 5 કિલો મોકલાવી અડદિયા હાટુ. અને અડીજ નેતા નીકળે એટલે આ પછી મોટા મોટા માણસો આ બધા સરસા કરવા માંડ્યા હતા. અને એ બધા સરસા કરવા માંડ્યો ને હું ગાડી લઈને નીકળી ગયો મારા સૈણા વાવવા. અને પરેશભાઈ રિક્ષામાં સૈણા નાખી લીધા ને મારે જવાનું છે સૈણા વાવવા ઘેડમાં. અને પરેશભાઈ ની રિક્ષા તો એટલા માટે લીધી કેમ કે મારે સૈણા પુગાડવામાં ઘેડમાં 5 ફેરા થાત. પછી પરેશભાઈ રિક્ષા લઈને નીકળી ગયો ઘેડમાં સૈણા વાવવા અને ખેતર પૂગી ગયો ને ખેતરમાં છે ને મસ્ત મજાનું લોટાવેટર આજ મનસુખભાઈ સવારમાં આકી ગયા હતા. મારા પપ્પા પછી ખેતર આવી ગયા હતા ને એને હવે ટ્રેક્ટર વાળો ભાઈ બે સૈણા વાવી દે છે ને મારે જવાનું છે પરેશભાઈ ને મજૂર લેવા. અને ટ્રેક્ટર વાળો ભાઈ પાંસા કાકા ખેતરમાં સૈણા વાવતો હતો ને હવે હું નીકળું મજૂર લેવા. પરેશભાઈ ને મજૂર મૂક્યા ને ઘેર રિક્ષા મૂકીને હું થઈ ગયો હાલ તો અમારી ગાડી મારા પપ્પા છે ને ઘેડમાં લેતા ગયા હતા. અને ઘેરની શિયાળાની સિઝનનો સાંજનો વ્યૂ કઈક આવો હોય મિત્રો તમે જોવો શાંતિપૂર્વક. કેમ છે બાકી જો અત્યારે પક્ષી પારેવડા ઉઠતા હોય ને આપણે હવે નીકળીએ ખેતર, કેમ કે મારા પપ્પા નદી સીણા વાવે. અને હું ખેતર પૂગ્યો તો અડધા ખેતરના સીણા વાવી લીધા. સીણા વાવીને આવી ગયા તો હું ને મારા પપ્પા ઘેરે. અને ઘેરેથી કુળદેવીમાં મેઢે આવીને સાઉન્ડમાં રેણા પપ્પાને મસ્ત મજાના શાંતિપૂર્વક દર્શન કરી લીધા. કુળદેવીમાં દર્શન કરી આવે ને મારા મમ્મી મારા પપ્પા બેસી ગયા હતા અમે ત્રણેય જમવા. મારા મમ્મીએ જમવામાં કઢી બનાવી નાખી હતી તો હાલો હવે અમે જમી લઈએ. જમીન માતાજી મંદિરે કુતરાને રોટલા નાખવા જાઉં તો મોઢે બાંધી લીધી લુંગી. બધી જગ્યાએ કુતરાને રોટલા નાખ્યો ને પૂગી ગયા અમે ત્રણેય માતાજીનું મંદિરે. અજયભાઈ શિવ બાપુનું હું. અને હવે આજનો મિની વ્લોગ આવ્યો હતી. વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો. બાકી હાલો બાય બાય.